તો આપણે વરસાદની અપડેટ અને વરસાદની આગાહીની વાત કરીએ અને હવે આપણે એનસીડીએક્સ પર ટ્રેડેડ કોમોડિટીઝ અંગે ચર્ચા કરી લઈશું. ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર. અને એગ્રી કોમોડિટીમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે? જે રીતના આજે આપણને કારોબાર થતા જોવા મળ્યા છે, કઈ એગ્રી કોમોડિટીમાં કઈ રીતની આપની સલાહ રહેશે? આઈ થિંક સ્પાઇસ કોમ્પ્લેક્સ જોઈએ તો અત્યારે થોડુંક કોન્સોલિડેશન થઈ રહ્યું છે. જે આ વખતે નોર્મલ વરસાદ છે એના લીધે ઓફકોર્સ પ્રાઇસીસમાં થોડોક દબાવ રહેશે. બટ ઓવરઓલ આઈ થિંક બધા સ્પાઇસીસમાં હળદર હજી પણ મને સારું જ લાગી રહ્યું છે. તો હળદરમાં અરાઉન્ડ 14,300ની આસપાસ બાય કરી શકાય છે. 14,800 14,900ના ટાર્ગેટથી અને 13,900નો સ્ટોપ લોસ રાખી શકાય છે. અને સ્પાઇસ સિવાય જો ગમની વાત કરીએ, ગુવાર ગમ ને ગુવા સેટ, તો એમાં પણ આજે આપણે થોડુંક 2 દિવસથી તેજી જોવા મળી રહી છે. આઈ થિંક આ સસ્ટેનેબલ નથી, પણ નીચેથી થોડુંક વેલ્યુ બાઇંગ જરૂરથી આવે છે. એટલે ગમમાં પણ મને લાગે છે 9,700થી 9,680ની આસપાસ જો આવે છે તો એકવાર લોંગ કરી શકાય છે. 1 થી 2 દાડાનો વ્યૂ રાખી શકાય છે 9,870ના ટાર્ગેટથી અને 9,650નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો હળદર અને ગમ જે છે એ બે મને સારું દેખાઈ રહ્યું છે. તો મસાલા પેકમાંથી હળદરમાં આપણે માટે ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 13,900નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. હળદરમાં ખરીદારીની સલાહ અને ગુવાર પેકમાંથી ગુવાર ગમની અંદર ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 9,800નો ટાર્ગેટ, 9,650ના સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાના રહેશે. તો આ બે મહત્વની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે એગ્રી કોમોડિટીઝમાંથી. આ ઉપરાંત કપાસિયા ખોળમાં આ સ્તરોથી આપની કઈ રીતની સલાહ રહેશે? ખોળમાં પહેલા પણ આપણે જોયું હતું કે 3100નો જે લેવલ છે સારું એવું હર્ડલ છે. આપણે 2850થી 3100 સુધી 30,060 સુધીનો એક વન વે રેલી જોવા મળી છે. હવે જોઈ રહ્યું છે કે હવે પ્રાઇસીસ જે છે થોડું કોન્સોલિડેટ થઈ રહ્યું છે. તો હવે મને લાગે છે કે જે નફા વસૂલી છે કન્ટિન્યુ રહેશે. હમણાં હાલ કોઈ બહુ મોટી તેજી નથી દેખાઈ રહી જ્યાં સુધી 3100ની ઉપર નથી જતું. 3100 આ વખતે આપણે 2 વાર જોયું કે એપ્રિલની આસપાસ પણ ત્યાંથી જ કરેક્શન જોવા મળ્યું હતું અને હમણાં પણ હવે મેમાં થોડુંક કરેક્શન જોવા મળ્યું છે. તો લાગી રહ્યું છે કે અહીંયાથી થોડું બાય ડિપ્સ રાખવું જોઈએ. બટ 2870 થી 2850ની આસપાસ આવે છે તો ત્યાંથી જ એકવાર લોંગ કરી શકાય છે 30,030ના ટાર્ગેટથી અને 2820નો સ્ટોપ લોસ રાખી શકાય. તો હજી થોડુંક ડીપની વેઇટ જો કરો ત્યાંથી પછી 2870થી 50ની વચ્ચે આવે છે તો ત્યાંથી એકવાર લોંગ કરી શકાય. ઓકે, તો કપાસિયા ખોળમાં ઘટાડી ખરીદીની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો આભાર. આપ અમારી સાથે આ શો ઉપર જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે સલાહ આપી. આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી બજારમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો સીએનબીસી બજાર. નમસ્કાર.